મહીસાગરના અમેઠી ગામે એક અનોખી ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષીય વૃદ્ધ પરણવા નીકળતા જોવા જેવી થઈ। ડીજેના તાલે આખું ગામ વૃદ્ધના લગ્નમાં જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય વૃદ્ધ દ્વારા લગ્ન કરવામાં આવતા આખું ગામ લગ્ન પ્રસંગમાં જોડાયું છે। છેલ્લા 75 વર્ષથી એકલવાયુ જીવન જીવતા વૃદ્ધે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો। નોંધનીય છે કે 75 વર્ષ બાદ આવું કેમ કરવું પડ્યું તેનો શું આશય છે તેવો સવાલ થતો હશે તો તેઓ પોતાનું જીવન નિર્વાહ એકલવાયુ જીવન જીવીને ગુજારતા હતા। પોતાની નિત્ય ક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા। જમવાથી લઈને તમામ ક્રિયાઓ છેલ્લા 75 વર્ષથી સાઈબા ડામોર પોતાની જાતે કરતા હતા। ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના ઘડપણનો આશરો બની રહે તેવા હેતુથી આખા ગામની સંમતિથી સાઈબાભાઈ ડામોરે લગ્નનો નિર્ણય કર્યો અને તેમના સમકક્ષ પાત્ર સાથે મંદિરમાં લગ્ન કર્યા। ત્યારે ગામના લોકો પણ આ અનોખા લગ્નમાં જોડાયા હતા। ડામોર સાહેબ કુબેર 75 લગ્ન કર્યું એમાં મારે લાકડી આવી પડે જાણે બધું કરવું પડે જાણે બધા મેં કહે પૈયાની નહીં મરી તું એટલે કોઈ સહારો નથી તમારો? કોઈ સહારો મારા મળે નહીં, સોરો નહીં મળે। પછી કુવારો મજ્યો તો લોકો કે કુવારો મજાને કરે કુવારો કરવું થાય ખેતી થાય બને રાગી રાગી બે બસ ગયા રાખે આખું ને એમ કરું। જમવાનું પણ જાતે બનાવતા? હા લાઠી પેલો બંધ આ લાવ્યો એટલે આજે જ લગ્ન કર્યું? હવાલે કરી અને આખું ગામ લઈને ગયા હતા ધામધૂમ પૂર્વક? ના હા પેલા આટલા વર્ષો થાય તો કોઈને નહીં ખવાડ્યું બોલે બધા આટલું શું એટલે અમે ગમને તમારો બાજુ છે એટલું સારું હા ખુશ ખુશ ખુશ। સાઈબાભાઈને ઉંમરને લાયકે કોઈ આગળ પાછળ સારવાર કરી શકે એવો નહોતો તે કારણે સમાજે 50-60 વર્ષની ઉંમરને કારણે રોટલો ગુજરાન ચલાવવા માટે એક થોડું બોળો મગજનું બઈ હતી તે અત્યારે લગ્ન કરી આપેલ છે। સમાજની રીતે કરી આપ્યો છે એમાં કોઈ ગરેશન નથી। કેવી રીતે લગ્ન કર્યા? ધામધૂમપૂર્વક ગામને બોલાવીને જમાડી? ધામધૂમપૂરે ડીજે બીજે બોલાવીને ગામ લોકો જમાડીને જિંદગીના અંદર પહેણ્યા નતા એટલે અત્યારે એમના પહેણવાનો ઉત્સવ પૂરો કરી આપેલ છે। 75 વર્ષના સાઈબા ડામોરે ગામ જમાડી પોતાનું ઋણ પણ ચૂકવ્યું હતું। તેમની એક ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલા તેઓ લગ્ન કરે અને તેમની આ ઈચ્છા આખરે પૂરી થઈ ગઈ છે।